એકનું એક સુખ વારે વારે આવે તો તમને ને મને આપણી ઉપર એ અસર એટલી ન કરી શકે. એમ એકનું એક દુઃખ જો વારે વારે આવે તો આપણે એ દુઃખથી દુઃખી ના થઈએ. એટલે ઉંમરવાળા માણસો હોય ને તમે જુઓ ને તો નાનકડા સુખમાં એ છકી ન જાય અને નાનકડા દુઃખમાં એ રોવાય ન માંડે. કેમ કે આ વાત કંઈક તડકા છાયા જોઈ લીધા ભાઈ. એટલા માટે થઈને વડીલોને આપણે વડલા જેવા કહીએ છીએ, એટલા માટે થઈને વડીલોની સેવા કરીએ છીએ, એટલા માટે વડીલોને વંદન કરીએ છીએ કે આની ઉપરથી કંઈક સુખ દુઃખના વાદળા એ નીકળી ગયા છે ને એને ખબર જ છે કે એકેય વાદળું ઊભું રહેતું નથી. જરાક એવી હવા આવશે, દુઃખની હવા આવી તો સુખના વાદળા વહ્યા જશે અને સુખની હવા વાવવાની શરૂ થઈને દુઃખના વાદળા વહ્યા જશે. ટકતું અહીંયા કાંઈ નથી. ભગવાનની ઈચ્છાથી આ સૃષ્ટિ ચાલે છે. ટકતું અહીંયા કાંઈ નથી. તો સૃષ્ટિ પરમાત્માએ કરી છે એની અંદર બંને વસ્તુઓ છે. દુર્યોધનવાળી પણ એ મનોવૃત્તિ કાયમ ટકવાની છે. યુધિષ્ઠિરવાળી પણ ધર્મનો સત્યનો માર્ગ ન છોડનારા, આપણે ખતમ થઈ જઈએ તો એ પણ કાંઈ વાંધો નહીં, પરંતુ સત્યનો માર્ગ ન છોડાય. શ્રી રામ શ્રી કૃષ્ણ મને ને તમને આ વસ્તુ શીખવાડીને ગયા છે.